સુરતના કાપોદ્રા વિસ્તારમાં 30 કરોડ રૂપિયાના હીરાની ચોરીનો કેસ હવે એક મોટા ઘટસ્ફોટમાં બદલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિએ આ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી તે જ આરોપી નીકળ્યો છે. ડીકે સન્સ ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી પર જ ચોરીનું તરકેટ રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડીકે એન્ડ સન્સ હીરા કંપનીમાં કેટલાક દિવસો પહેલા પ્રકાશમાં આવેલી 30 કરોડની હીરા ચોરીની ઘટનામાં અચાનક નવો ટર્ન આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને કાપોદ્રા પોલીસે સંયુક્ત તપાસમાં ચોંકાવનારો ભેદ ખુલ્યો છે. ફરિયાદી પોતે જ ચોરીનો રચયિતા નીકળ્યો. ડીકે એન્ડ સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરા ચોરાઈ ગયા છે, પરંતુ ઉલટ તપાસ હાથ ધરાતા સમગ્ર કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી, તેના પુત્ર પિયુષ ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને મદદગાર રામજીવન મળીને આ ચોરીનો પ્લાન કર્યો હતો. ઉદ્દેશ માત્ર એક હતો, વીમા પકવવો અને 30 કરોડ રૂપિયાના ઊભા થયેલા દેવામાંથી કંપનીને બહાર લાવવી. તપાસમાં ખુલ્યું છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ જ નથી. સમગ્ર ઘટનાને ખૂબ જ કાયદાકીય રીતે વળગી રહે તે રીતે પળે પળનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ફક્ત પ્લાનિંગ જ નહીં, ડ્રાઈવર વિકાસ દુબઈ ભાગી જવાનું પણ નક્કી કરી લીધું હતું અને તેના માટે ટિકિટ પણ બુક કરી હતી. જોકે સમયસર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ 4 અન્ય આરોપીઓ ફરાર છે. જે વ્યક્તિઓને ચોરી માટે ભાડે બોલાવવામાં આવ્યા હતા તેમને રોકડ પૈસા પણ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે પ્રયાસ તેજ કર્યો છે. અમે બીજા અમારી ટીમો કામ કરે છે. કુલ આ ગુનામાં 9 આરોપી થયા. બાપ દીકરા જો ફરિયાદી છે, જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન, 2 વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફ્તમાં છે, 3 જો અને 4 જો રામજીવન 4 જો થઈ ગયા. હનુમાન, ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર 3 લોકો છે, જો 5 આરોપીઓ છે. એના માટે અમારી ટીમ પાછળ છે જો અને પૂરા જો એના સાથોસાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા, આ લોકો બિલને બી ચકાસણી કરી છે. ઘણા બધા જો ખોટા વાઉચરો ઊભા કરવામાં આવ્યા છે એના અમે લાગતા વખતે કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જોઈએ, જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે, જીએસટી ચોરીને બનાવે છે, તો આ લોકો બી આમાં જોઈએ. તો આ પ્રકારના સમગ્ર જો આ ઘટનાક્રમ બની છે જો અને પૂરી જો ઝોન 1 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક્ટ બી થઈ ગયા. અદરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડાનું કોઈ પકડાય તો બસ એટલે જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે, માલિકને પૂરા પૈસા મળી જાય. તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ. કાવતરાના સાથે સાથ જો ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન આમાં લગાવવામાં આવશે જોઈએ. તો આપ સમગ્ર જો ટીમની કામગીરી હતી જો આમાં ડાઉટ્સ લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી, બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા. બનાવ તો બનેલા છે, મુદ્દા માલ ગયા કે અલગ, લેકિન કટિંગ થઈ છે, કોણ કટિંગ કરતા આ એક બનાવ તો હતા જ. એના હિસાબે ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો, જેથી જ્યારે અમુક કડીઓ જો વીક કડીઓ હતી પકડાતી ગઈ, આમાંથી આ બધા જો ડિટેક્ટ થતા ગયા.